ગરમીના દિવસોમાં જો ચટપટું ખાવાનું કંઈ મન થાય ને તો ખૂબ જ ઓછા તેલમાં, મતલબ કે જો અહીંયા તેલ નહીં વાપરો ને તો પણ ચાલશે. તેલ વગર પણ સરસ એવો આ ચટપટો આપણે ચણાની દાળનો નાસ્તો બનાવીશું. તો એના માટે અહીંયા મેં દાળને 15 મિનિટ માટે ઉફાળા પાણીમાં ગરમ કરી પલાળી અને પછી એને મેં વાટી અને આ રીતે ઓવરનાઇટ માટે એને આથો લાવવા માટે મૂકી દીધેલું હતું. એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની. જ્યારે આપણે ક્રશ કરીએ ને ત્યારે આપણે એમાં છાશ અથવા તો દહીં કરવાનું. તો આ રીતે આપણે થીક બેટર તૈયાર કરી અને ઓવરનાઇટ માટે રાખી દીધેલું હતું. તો હવે હું સવારે જોઉં છું તો આપણે સરસ એવો આથો આવી ગયો છે. તો જુઓ, બેટર આપણું ઠીક છે, પણ અત્યારે આપણે કોઈ એમાં પાણી કે છાશ કંઈ કરવાની જરૂર નથી. આપણે પહેલાં મસાલા કરી લઈએ. તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે નમક કરેલું છે, આદુ મરચાંની પેસ્ટ, હળદર અને હિંગ પાવડર. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે હળદર પાવડર આપણે ખૂબ જ ઓછો કરવાનો. જો હળદર તમારી વધી જશે ને આમાં, તો જ્યારે આપણે આમાં સોડા કરીશું ને તો આ આપણો ખમણ ઢોકળા છે ને એ લાલ થઈ જશે. એટલે આ ખાસ યાદ રાખજો મિત્રો. તો હવે જુઓ, આપણે અત્યારે આપણે ઢીલું નથી કરવાનું. તો અહીંયા આપણો નાસ્તો, મતલબ કે આપણા ખમણ ઢોકળા ઠરી ગયા પછી પણ સરસ એવા સોફ્ટ રહે ને એના માટે થઈને અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ કરી અને આપણે બેટરને થોડી વાર માટે એક જ ડાયરેક્શનમાં ફેટીશું, મતલબ કે 1 મિનિટ માટે ફેટીશું ને. તો જુઓ, તમે જોઈ શકો છો બેટર સરસ એવું ફૂલી ગયું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયું છે. મસ્ત સરસ એવું હળવું બેટર થઈ ગયું છે. જુઓ, તો જો આ પ્રોસેસ કરશું ને આપણે તો ખમણ ઢોકળા સરસ એવા ફૂલીને દડા જેવા થશે. તો હવે આપણે એમાં સોડા કે ઈનો કરીએ ને એ પહેલાં આપણે તેલથી ગ્રીસ કરી લેવાની. જો આ થાળીને આપણે કોઈ પણ વાસણમાં કરવું હોય એને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાનું. અને આપણે ઢોકળીયું અથવા તો જો કડાઈમાં કરવા હોય ને તો પહેલેથી જ પાણીને ગરમ મૂકી દેવાનું. પાણી ઉકળે ને પછી જ આપણે જેટલું થાળીમાં બેટર આવે ને એટલું બેટર આપણે એક બીજી તપેલીમાં અલગથી લઈ અને આપણે એમાં હવે સોડા કરીશું. આપણે અહીંયા ઈનો નહીં વાપરીએ કે નહીં લીંબુના ફૂલ વાપરીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં અડધી ચમચીથી પણ થોડા વધારે એવા ટાટાના સોડા લીધા છે. તો ઉપરથી આપણે 2 ચમચી જેટલું પાણી કરી અને હવે આપણે એક જ ડાયરેક્શનમાં ફેટીશું, જેથી કરીને આ સોડા છે ને એ બેટરમાં એક સરખા મિક્સ થઈ જાય. તો 30 સેકન્ડ માટે એક જ ધારું ફેરવવું જરૂરી છે. તો જુઓ, બેટર છે ને સરસ ફૂલી અને આપણી તપેલી આખી ભરાઈ ગઈ છે. તો હવે આપણે જે તેલથી ગ્રીસ કરેલી થાળી છે ને એમાં આપણે પાથરી દઈશું. તો હવે આપણે થાળીમાં ઢાળ્યા પછી પણ અહીંયા આપણે થાળીને છે ને 1 સેકન્ડ માટે થપથપાવવાની, જેથી કરીને અંદર જે કંઈ એર ભરાયા હોય ને એ બહાર નીકળી જાય અને બેટર આપણું બેસે નહીં. તો જો આ રીતે આપણે કરશું ને તો આપણા ખમણ ઢોકળા છે ને તળિયે બિલકુલ બેસશે નહીં. સરસ એવા બધા ફૂલીને દડા જેવા થશે. તો હવે આપણે ગેસ ઉપર પાણી પણ ઉકળી ગયું છે. તો હવે આપણે આ થાળીને એમાં મૂકી અને ઉપરથી હવા ન નીકળે એ રીતનું આપણે વાસણ ઢાંકી, હું અહીંયા કાથરોટ ઢાંકું છું. તો આપણે 15 મિનિટ માટેનો કૂક થવા દઈશું. તો 10 મિનિટ પછી જો હું જોઉં છું ને તો ખમણ ઢોકળા આપણા કૂક બરાબર થયા નથી. જો આપણે ચપ્પામાં જો આ રીતે ચોટીને આવે ને તો સમજી લેવાનું કે હજી આપણે કૂક નથી થયા. હું એટલા માટે જ બતાવું છું કે આપણે તૈયાર થયા છે કે નહીં. તો પછી મેં ફરી 5 મિનિટ રાખેલા હતા અને પછી નીચે ઉતારી અને બિલકુલ ઠરી જાય ને પછી જ આપણે કટ લગાવવાનું. તો જુઓ, તમે જોઈ શકો છો કે કેટલા સરસ સોફ્ટ અને જાળીદાર આપણા ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા તમને ગમે ને એ શેપ તમે આપી શકો છો. તો અહીંયા હું તમને બતાવું ને હમણાં કે બધા ખમણ ઢોકળા સરસ એવા જાળીદાર દેખાઈ રહ્યા છે ને. જુઓ, તો એ ટેસ્ટી પણ એટલા જ સરસ બન્યા છે. જો તો આ રીત તમે ફોલો કરીને બનાવતા હશો ને તો પહેલી જ વારમાં તમારાથી પણ આ જ રીતે પરફેક્ટ બજાર જેવા જ ખમણ બનીને તૈયાર થશે. તો આ ખમણનો હવે આપણે વઘાર કરી લઈએ. તો અહીંયા મેં 1 વાટકીમાં
પાણી અડધી વાટકી લઈ એમાં મેં 3 ચમચી જેટલો સાકરનો પાવડર કરી એને પીગળવા માટે રાખી દીધેલું છે. અહીંયા તમે ખાંડ પણ લઈ શકો છો, પણ એને આપણે પીગાળવી જરૂરી છે. જો આ રીતે ચમચીથી હલાવી અને એને પૂરેપૂરી પીગાળી લેવાની. પછી આપણે જો ગેસ ઉપર 2 ચમચા જેટલું તેલ મૂકી ગરમ તેલ આવે એટલે આપણે એમાં 2 ચમચી જેટલી રાઈ કરીશું. 1 ચમચી જેટલું આપણે આખું જીરું કરીશું. અડધી ચમચી હિંગ પાવડર કરીશ અને અડધીથી પણ ઓછી ચમચી જેટલો અહીંયા હું ગરમ મસાલો કરીશ. જો અહીંયા હું ખડા મસાલા નથી કરતી, મેં ગરમ મસાલો વાપર્યો છે ને એટલા માટે મેં નથી કર્યા. અને ફ્રેશ લીલો લીમડો કરી અને જે આપણે પાણી ગળ્યું કરેલું છે ને એ ગળ્યા પાણીનો આપણે વઘાર કરી લઈશું. તો જો આ પાણીનો વઘાર કરવાથી શું થશે કે આપણા ખમણ છે ને એ આખો દિવસ સવારથી સાંજ સુધી જો એ રહેશે ને તો બિલકુલ તમને કઠણ નહીં થાય અને એકદમ એવા સોફ્ટ રહેશે અને તમે જ્યારે ખાશો ને ત્યારે તમને ગળામાં બિલકુલ ડૂચો નહીં વળે. જો આ રીતે વઘાર કરશો ને તો હવે આપણા વઘારનો કલર સરસ આવે ને એના માટે થઈને મેં અડધીથી પણ ઓછી ચમચી જેટલું લાલ મરચું પાવડર વાપર્યું છે. જો તમારી પાસે આખું મરચું હોય ને સૂકેલું લાલ તો એ પણ અહીંયા કરી શકાય છે. તો એક ઉભરો આવે ને પછી આપણે આ વઘારને આપણે જે ખમણ રેડી કરીને રાખેલા છે ને એની માથે આપણે રેડી દઈશું. તો જુઓ કેટલો સુંદર દેખાવ આવે છે ને વઘાર અને આ ખમણનો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. તો મિત્રો આ મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરજો અને ઓલ પર ક્લિક કરજો, જેથી કરી જે હું કંઈ નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે. અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પણ મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું છે. જો તમારી કમેન્ટ વાંચું છું ને તો મને ઘણો આનંદ થાય છે, એટલા માટે ચોક્કસથી કરજો. તમારી કમેન્ટ એ અમારા માટે મહત્ત્વની છે. તો જુઓ હું તમને તોડીને પણ બતાવું છું ને કે અંદર સરસ એવી જાડી જાડી છે. અને જુઓ એક હાથેથી કરું છું ને તો બધું વિખરાઈને છૂટું છૂટું થઈ જાય છે, મતલબ કે આપણા ખમણ ઢોકળા એકદમ સરસ એવા સોફ્ટ બન્યા છે. તો ફરી મળીએ એક આવી ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.